અને હવે મારું ગામ મારી વાતમાં નજર કરીશું પ્રાદેશિક સમાચારો પર। કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામે યોજાયેલા સેવા સેતુ કાર્યક્રમમાં અધિકારીઓની લાપરવાહી સામે આવી છે। સરકારના ઉમદા હેતુ છતાં અધિકારીઓની અણઆવડતને કારણે સર્વર ડાઉન અને કીટના અભાવના બહાના હેઠળ લોકોના કામ કરવામાં આવ્યા ન હતા। ગ્રામજનો સવારથી સાંજ સુધી લાઇનમાં ઊભા રહ્યા છતાં કામ ન થતાં તેમનામાં રોષ જોવા મળ્યો હતો। નવાઈની વાત એ છે કે આ બાબતે ટીડીઓ અને મામલતદાર એકબીજા પર જવાબદારી ઢોળી રહ્યા હતા અને જિલ્લા વિકાસ અધિકારીએ પણ માત્ર આશ્વાસન જ આપ્યું હતું। અંતે જનતાને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। અહીંયા નથી, જાતિના દાખલા નીકળતા, કોઈ વસ્તુ નથી। અહીંયા મામલતદારને ફોન કર્યો, ટીડીઓ સાહેબને ફોન કર્યો, ટીડીઓ સાહેબથી અમારા અંડરમાં આવે ને આ જાતિના દાખલાની મામલતદારને ફોન કર્યો 11:30 મેં તો મને કંઈક વ્યવસ્થા કરાવું છું અને છતાં હજી 2:30 વાગ્યા વ્યવસ્થા થઈ નથી। મેં છેલ્લે રાખ્યું સવારે 8 વાગ્યાના સેવા કાર્યક્રમ ગોઠવેલ છે। અમે સવારે ચા પાણી પીને આવ્યા છીએ। હજી અમારું કામ અત્યારે બપોરના 2:30 વાગ્યા હજી અમારું કામ થયું નથી અને એ સાહેબ છે એમ કહે છે કે સર્વર ડાઉન છે। એવી રીતના કઈ અત્યારે 3-4 વાગી ગયા છે, હજી અમારું કામ કાંઈ થયું નથી। સવારના 8 વાગ્યાથી અત્યાર લગીમાં ફક્ત એક જ આધાર કાર્ડ બનેલું છે, બીજા કોઈના આધાર કાર્ડ બન્યા નથી અને હમણાંથી ચાલુ થશે એવું કહે છે। ચાલુ કાંઈ થયું નથી, સર્વર ડાઉન છે એવું કહેવામાં આવે છે। સવારના કેટલા વાગ્યાના તમે? સવારના 8 વાગ્યા। અત્યારે કેટલા વાગ્યા? અત્યારે 2:30 વાગ્યા।